Hi friends, I am Rohit Chavda from Atmiya Institute of Technology and Science for Diploma Studies તરફથી આજે હું આપના માટે લાવ્યો છું ફાઇલ હેન્ડલિંગ ફંક્શન્સ પાર્ટ 3 એટલે કે ફાઇલ હેન્ડલિંગ ફંક્શન વિશે મેં ડિસ્કશન કરેલું છે આગળ પાર્ટ 1 અને પાર્ટ 2 એટલે એની અંદર અલગ અલગ જે કંઈ ફંક્શન છે ફાઇલ હેન્ડલિંગ રિલેટેડ ફાઇલ મેનેજમેન્ટ રિલેટેડ એનું ડિસ્કશન કરેલું છે. આજે એમાં આપણે આગળ વધીએ કે સી પ્રોવાઇડ્સ અ સેટ ઓફ ફંક્શન્સ ટુ ડુ ઓપરેશન ઓન અ ફાઇલ એટલે કે સી લેંગ્વેજ છે એ આપણને ફેસિલિટી પ્રોવાઈડ કરે છે ટુ સેટ ઓફ ફંક્શન્સ ઇટ ગીવ્સ ધ સેટ ઓફ ફંક્શન ટુ ડુ ધ ઓપરેશન ઓન અ પર્ટિક્યુલર ફાઇલ એટલે કે ફાઇલ ઉપર તમારે કોઈ કંઈ ઓપરેશન કરવા છે તો સી લેંગ્વેજ છે એ આપણને એના ડિફરન્ટ ફંક્શન છે એ પ્રોવાઈડ કરે છે. ધીઝ ફંક્શન્સ આર નોન એઝ અ ફાઇલ હેન્ડલિંગ ફંક્શન એટલે કે આ ફંક્શન જે છે દેટ ઇઝ નોન એઝ અ ફાઇલ હેન્ડલિંગ ફંક્શન. સો ફાર વી હેવ ડિસ્કસ્ડ ફાઇલ ફંક્શન્સ દેટ આર યુઝફુલ ફોર રીડિંગ એન્ડ રાઇટિંગ અ ડેટા ઇન અ ફાઇલ એટલે કે આની પહેલાં આપણે ડિસ્કશન કરેલું છે કે કોઈ ફાઇલને મારે રીડ કરવું છે કે કોઈ ફાઇલ ઉપર મારે કોઈ પર્ટિક્યુલર ડેટા છે એ રાઇટ કરવો છે તો વિથ ધ યુઝ ઓફ ફંક્શન વી કેન ડુ દેટ. પણ હવે આપણે ક્યારેય એવી રિક્વાયરમેન્ટ આવી કે આપણે ફાઇલનો આખો કન્ટેન્ટ છે એ રીડ નથી કરવો ટોપ ટુ બોટમ, પણ આપણે કોઈ પર્ટિક્યુલર પાર્ટ છે પર્ટિક્યુલર એરિયા છે એ ફાઇલનો રિસીવ કે ફાઇલનો રીડ કરવો છે તો એ એટલે કે હવે આપણે જોઈએ આગળ કે હાવ એવર વેન વી આર ઇન્ટરેસ્ટેડ ઇન એક્સેસિંગ ઓનલી પર્ટિક્યુલર પાર્ટ ઓફ અ ફાઇલ ધીસ કેન અચીવડ વિથ ધ ફોલોઈંગ ફંક્શન એટલે કે અત્યાર સુધી જેટલા પણ ફંક્શન વિશે ડિસ્કશન કર્યું છે તો એ બધા ફંક્શનમાં એવું છે કે આપણે ફાઇલને ઓપન કરીએ એને રીડ કરીએ એટલે કે ટોપ ટુ બોટમ ક્યાંય એવું આપણે નથી જોયું કે ફાઇલનો પર્ટિક્યુલર પાર્ટ આપણે એક્સેસ કરવો હોય તો એ કઈ રીતે એક્સેસ થાય એટલે કે એવા કોઈ ફંક્શન્સ વિશે આપણે ડિસ્કશન કરેલું નથી. તો આ વિડીયોની અંદર આપણે એવા ફંક્શન્સ છે સી લેંગ્વેજની અંદર 3 એવા ફંક્શન છે કે જેની મદદથી આપણે ફાઇલની કોઈ પર્ટિક્યુલર લોકેશન કે ફાઇલનો કોઈ પર્ટિક્યુલર પાર્ટને એક્સેસ કરવો હોય તો આપણે ડાયરેક્ટલી એ પર્ટિક્યુલર પાર્ટને એક્સેસ કરી શકીએ. તો એમાંનું પહેલું ફંક્શન છે fseek. fseek સેટ્સ ધ પોઝિશન ટુ અ ડિઝાયર્ડ પોઈન્ટ ઇન ધ ફાઇલ એટલે કે નામ ઉપરથી થોડો આઈડિયા આવી જશે કે પર્ટિક્યુલર ફાઇલના કોઈ પર્ટિક્યુલર ડિઝાયર્ડ પોઈન્ટને આપણે પોઝિશન કરવો હોય સેટ કરવું હોય પોઝિશન તો વિથ ધ યુઝ ઓફ fseek ફંક્શન વી કેન ડુ દેટ. This function is used for seeking the pointer position in the file at the specified byte એટલે કે fseek ફંક્શનની મદદથી આપણે ફાઇલના કોઈ પર્ટિક્યુલર પોઝિશનને સેટ કરી શકીએ અને આપણે આપણા ડિઝાયર્ડ પોઈન્ટને પણ સેટ કરી શકીએ. fseek ફંક્શન ઇઝ યુઝડ ટુ મૂવ ધ ફાઇલ પોઝિશન ટુ અ ડિઝાયર્ડ લોકેશન વિધિન અ ફાઇલ એટલે કે fseek ફંક્શનની મદદથી આપણે કોઈ પર્ટિક્યુલર ફાઇલ પોઝિશન ઉપર કે પર્ટિક્યુલર કોઈ ડિઝાયર્ડ લોકેશન ઉપર જઈ શકીએ. અહીંયા સિન્ટેક્સ આપેલી છે fseek ફાઇલ પોઇન્ટર ડિસ્પ્લેસમેન્ટ અને પોઇન્ટર પોઝિશન એટલે કે fseek ફંક્શનનો જો આપણે યુઝ કરવો હોય તો એની અંદર 3 પેરામીટર પાસ કરવા પડે. ફાઇલનું પોઇન્ટર પાસ કરવું પડે, કેટલું ડિસ્પ્લેસમેન્ટ જોઈએ છે, પોઝિટિવ જોઈએ છે, નેગેટિવ જોઈએ છે અને પોઇન્ટર પોઝિશન આપણે સેટ કરવો પડે. ફાઇલ પોઇન્ટર શું છે તો ઇટ ઇઝ અ પોઇન્ટર વિચ પોઇન્ટ ધ ફાઇલ. ડિસ્પ્લેસમેન્ટ તો કે ડિસ્પ્લેસમેન્ટ એટલે એકદમ ઇઝી વસ્તુ જ છે. ઇટ ઇઝ પોઇન્ટ પોઝિટિવ ઓર નેગેટિવ. ધીસ ઇઝ ધ નંબર ઓફ બાઇટ્સ વિચ આર સ્કીપ્ડ બેકવર્ડ ઓર ફોરવર્ડ એટલે કે આપણે જે કંઈ પોઝિટિવ વેલ્યુ કે નેગેટિવ વેલ્યુ પાસ કરી શકીએ ફ્રોમ ધ કરંટ પોઝિશન. ધીસ ઇઝ અટેચ્ડ વિથ એલ બીકોઝ ધીસ ઇઝ અ લોંગ ઇન્ટીજર એટલે કે ડિસ્પ્લેસમેન્ટ મીન્સ શું કે સપોઝ આપણે એવું લખીએ કે fseek fp 10l 10l એનો મતલબ શું થયો તો પોઝિટિવ વેલ્યુ છે તો આપણે ફોરવર્ડ જશું, ફોરવર્ડ આપણું સ્કીપિંગ થશે અને 10મા પોઝિશન ઉપર એટલે કે 10મા કેરેક્ટર ઉપર ફાઇલ પોઇન્ટર છે એ પોઈન્ટ કરશે. પોઝિશન પોઇન્ટર પોઝિશન તો કે ધીસ સેટ્સ ધ પોઇન્ટર પોઝિશન ઇન ફાઇલ. વેલ્યુ પોઇન્ટર પોઝિશન ઇઝ 0 for a beginning of file, 1 for a current position and 2 for a end of file. તો હવે આ ફંક્શનને જોઈએ કે fseek ફાઇલ પોઇન્ટર ડિસ્પ્લેસમેન્ટ પોઇન્ટર પોઝિશન. ફાઇલ પોઇન્ટર એટલે તો આપણને આઈડિયા છે જ. ડિસ્પ્લેસમેન્ટની મદદથી તમે કયા પોઝિટિવ વેલ્યુ પાસ કરો છો કે નેગેટિવ વેલ્યુ પાસ કરો છો એટલે કે તમારે ફોરવર્ડ જવું છે કે
બેકવર્ડ જવું છે એ તમે ડિક્લેર કરો છો. અને પોઇન્ટર પોઝિશન, તો કે પોઇન્ટર પોઝિશન તમે 3 સેટ કરી શકો, 0 or 1 or 2. If you declare a pointer position 0, then it goes to the beginning of file. If you declare a 1, then it goes to the current position, and if you declare a 2, then it goes to the end of file. એકદમ ઇઝી છે કે ભાઈ એપ સેકની મદદથી આપણે કોઈ પર્ટિક્યુલર પોઝિશન ઉપર જઈ શકીએ, પણ ડિઝાયર્ડ પોઈન્ટ ઉપર જઈ શકીએ. ટોટલ 3 પેરામીટર પાસ કરવા પડે, ફાઇલ પોઇન્ટર, ડિસ્પ્લેસમેન્ટ અને પોઇન્ટર પોઝિશન. ફાઇલ પોઇન્ટર તો આઈડિયા છે જ. ડિસ્પ્લેસમેન્ટની મદદથી તમે પોઝિટિવ કે નેગેટિવ વેલ્યુ પાસ કરી શકો. લોંગ ઇન્ટીઝર વેલ્યુ પાસ કરો છો એટલે એલ તમારે સાથે આપવું જ પડશે. જો તમે પોઝિટિવ વેલ્યુ આપેલી હશે તો તમે ફોરવર્ડ જશો, અને જો નેગેટિવ વેલ્યુ આપી હશે તો તમારું બેકવર્ડ સ્કીપિંગ થશે. અને પોઇન્ટર પોઝિશન તો બેઝિકલી 3 ટાઈપના છે, 0, 1 અને 2. જો 0 લખેલું 0 પેરામીટર તરીકે પાસ કરેલો હશે તો બિગિનિંગ ઓફ ફાઇલ તરીકે પાસ થશે. 1 પાસ કરેલું હશે તો કરંટ પોઝિશન થશે, અને 2 પાસ કરેલું હશે તો એન્ડ ઓફ ફાઇલ થશે. હવે આપણે આગળ વધીએ. એફ ટેલ ઇટ ગેટ ધ કરંટ પોઝિશન ઇન અ ફાઇલ. ફંક્શનના નામ ઉપરથી જ આઈડિયા આવી જાય. ઇફ ટેલ it tells the byte location of a current position in a file. એટલે કે ફાઇલનું કરંટ પોઝિશન અત્યારે ક્યાં છે, પોઇન્ટર ક્યાં સેટ થયેલો છે. તો it tells the byte location. It takes a file pointer and return a number of type long that corresponds to the current position. This function is useful in saving the current position of a file, which can be used later in the પ્રોગ્રામ. એકદમ સિમ્પલ છે કે એફ ટેલ ફંક્શન જે છે એ પર્ટિક્યુલર ફાઇલ પોઇન્ટરનું પોઝિશન અત્યારે કેને પોઈન્ટ કરે છે. એટલે કે સપોઝ આપણે લખેલું છે આઈ એમ રોહિત ચાવડા, અને આપણું પોઇન્ટર કરંટ પોઝિશન છે એ આર ઉપર, આરને પોઈન્ટ કરે છે. તો જો આપણે એફ ટેલ એફપી આપીએ તો એ આપણને એની પોઝિશન આપશે કે અત્યારે કરંટલી ફાઇલ પોઇન્ટર છે એ કોને લોકેટ કરે છે. એટલે ફંક્શનના નામ ઉપરથી જ ખબર પડી જાય. એફ ટેલ એટલે કે ટેલ્સ ધ બાઇટ લોકેશન ઓફ કરંટ પોઝિશન ઇન અ ફાઇલ પોઇન્ટર. અને આપણે લાસ્ટ જોઈએ રિવાઇન્ડ. સેટ ધ પોઝિશન ઇન્ડિકેટર ટુ ધ બિગિનિંગ. ઇટ મૂવ્સ ધ કંટ્રોલ ટુ બિગિનિંગ ઓફ અ ફાઇલ. એટલે કે બિગિનિંગ ઓફ ફાઇલ ઉપર આપણે લઈ જવું હોય તો રિવાઇન્ડ ફંક્શનની મદદથી લઈ જઈ શકીએ. રિવાઇન્ડ ટેક્સ અ ફાઇલ પોઇન્ટર એન્ડ રીસેટ્સ ધ પોઝિશન ટુ ધ સ્ટાર્ટ ઓફ અ ફાઇલ. એટલે કે બધું આપણને કરી દેશે રિવાઇન્ડ. અથવા rewind takes the file pointer and resets the position to the start of a file. એટલે કે ઇનકેસ એવી જરૂર પડી કે અત્યારે ફાઇલ પોઇન્ટર કોઈને સેટ કરે છે અને આપણે એને રીસેટ કરવું છે, તો વિથ ધ યુઝ ઓફ rewind function we can do that. Thank you. I am Rohit Chavda from Atmi Institute of Technology and Science.